ભાઈ સુથારી કામ કરતા હોય, એક દિવસ સવારથી જ એમનો દિવસ ખરાબ હોય છે, કરવત તૂટી જાય છે, પછી જે લાકડું મંગાવ્યું છે એ નથી આવતું, કંટાળી જાય, સાંજ પડે ઘરે જતા હોય છે. ઘરે જતા હોય તો તેમનું વિકલ્પ સાધન જે જવાનું હોય છે એ પણ બગડી ગયું હોય છે. ત્યાંના શેઠ આ બધું જોતા હોય છે, જે માલિક હોય છે એ જોતા હોય છે કે ચલો હું તમને ઉતારી જાઉં તમારા ઘરે. એ લઈને જાય છે અને એ વ્યક્તિ એક ઝાડને અડે છે અને એ ઝાડ જેવું ક્રોસ કરે છે ને એવો બહુ જ ખુશ થઈ જાય છે, જાણે કંઈ થયું જ નથી આખા દિવસમાં. એના શેઠે આ વસ્તુ જોવે છે. બીજા દિવસે એમને પૂછે છે કે તમે આખો દિવસ કંટાળેલા હતા, ત્યાં ઝાડને અડીને ગયા પછી એકદમ ખુશખુશાલ કેમ થઈ ગયા? એમને એક સરસ કીધું કે આ મારા મનની ખીટી છે, હું મારા મનના દુઃખો છે ને અહીંયા મૂકીને જાઉં છું મારા ઘરમાં, એટલે હંમેશા ખુશખુશાલ થઈને જાઉં છું. આપણે દરેક વ્યક્તિએ પણ આપણા મનની ખીટી ક્યાંક ને ક્યાંક રાખવી જોઈએ, જેથી ઘરમાં દુઃખ સાથે ના જઈ શકીએ. મારું નામ કિનો સુશીલાબેન પારેખ.